વાત કરીએ દહેગામની તો ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે મંદિરોમાં આરતી જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને રામજી મંદિરો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું ત્યારે જે નિર્ધારિત સમય અને નક્કી કરેલા રૂટ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન શ્રી રામના અલગ અલગ જગ્યાએ સોસાયટીઓમાં પણ વધામણા પણ કરવામાં આવ્યા હતા ત્યારે શહેરના વિવિધ માર્ગો પર શણગારવામાં આવ્યા હતા માર્ગો જ્યાં દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત રામનવમીની શોભાયાત્રા ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવી હતી પ્રથમ નહેરુ ચોકડી હનુમાનજીના મંદિરેથી પ્રારંભ કરીને સૂર્યકેતુ સોસાયટી સાનિધ્ય રેસિડેન્સી કલ્પના 1-2 નહેરુ ચોકડી રેલવે સ્ટેશન રોડ સરદાર શોપિંગ સેન્ટર એસટી ચોકી સરદાર સોસાયટી પૂર્ણિમા ધાર બારોટવાળા ગોપાલજી મંદિરે થઈને વેરાઈ માતાજી મંદિરના રૂટ ઉપર ખૂબ જ વાજતે ગાજતે વિવિધ અખાડા સાથે ડીજેના સાઉન્ડ સાથે હાથી ઘોડા શણગારેલા બગીઓ સહિત આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યા હતા અને આ શોભાયાત્રામાં ખૂબ જ રંગે ચંગે નીકળી હતી અને આ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને વધામણા કરવા માટે સોસાયટીમાં પણ ભક્તોની ભારે લાઈનો લાગેલી જોવા મળી હતી અને કડક પોલીસ બંદોબસ્ત પણ આ શોભાયાત્રામાં ગોઠવવામાં આવ્યો હતો।